નંબર 1, આ માણસ પણ ગજબનો છે સાહેબ. જ્યારે તે પસંદ કરે છે ત્યારે ખરાબીઓ ભૂલી જાય છે, અને જ્યારે નફરત કરવા લાગે ત્યારે આપણી ભલાઈ ભૂલી જાય છે. નંબર 2, સન્માન પણ ઉધારની જેમ થઈ ગયું છે સાહેબ. લોકો લઈ તો જાય છે પણ આપવાનું ભૂલી જાય છે. નંબર 3, એનાથી કોઈ મતલબ નથી કે તમે કયું કામ કેવી રીતે કરો છો, કેમ કે લોકો તો ખાલી પરિણામ જુએ છે. એટલા માટે દરેક કામને સારી રીતે કરો. નંબર 4, અમુક લોકો આપણી કદર એટલા માટે પણ નથી કરતા કે આપણે એમને અહેસાસ અપાવી ચૂક્યા હોઈએ છીએ કે આપણે રહી નથી શકતા. આ દુનિયામાં કોઈ પણ કોઈનું હમદર્દ નથી હોતું. લોકો અર્થી સાથે આવે છે તો પણ પોતાની હાજરી ગણાવવા માટે. નંબર 6, હંમેશા યાદ રાખજો કે કરમાઈ ગયેલા ફૂલ ક્યારે ખીલતા નથી, એમ જ જિંદગી ફરીવાર મળતી નથી. નંબર 7, મળવામાં તો હજારો લોકો મળી જાય છે, પણ તમારી લાખો ભૂલો માફ કરી દે એવા લોકો મા બાપ સિવાય બીજા કોઈ નથી મળતું. નંબર 8, અમુક વાતોનો જવાબ ખાલી ખામોશી હોય છે, અને ખામોશી ખૂબ જ સારો જવાબ હોય છે. નંબર 9, જે પણ આવે છે આ દુનિયામાં તેમનું જવાનું નક્કી છે, તો આ માણસને આટલું બધું અભિમાન શા માટે? નંબર 10, આ બે ચહેરા માણસ ક્યારે પણ નથી ભૂલતો. એક મુશ્કેલીમાં સાથ આપવાવાળો, અને બીજો મુશ્કેલીમાં સાથ છોડવાવાળો. મોહબ્બત ત્યારે જ કરો જ્યારે તમે તેને નિભાવી શકો. મજબૂરીનો સહારો લઈને કોઈને છોડી દેવું વફાદારી નથી હોતી. જે માણસને સાચું બોલવાની આદત હોય છે, લોકો સૌથી વધારે ખોટા એમને જ સમજે. જીવનમાં ક્યારેય પણ તમારા સારા સમયમાં એ લોકોને ના ભૂલવા જોઈએ જેમણે તમારા ખરાબ સમયમાં સાથ આપ્યો હોય. જિંદગી એક વાત આપણને સારી રીતે શીખવે છે કે કોઈ પણ માણસ આપણા માટે હંમેશા ખાસ નથી રહેતું. સમયની સાથે બધું જ બદલાઈ જાય છે. લોકો પણ, રસ્તાઓ પણ, અહેસાસ પણ, અને ક્યારેક ક્યારેક આપણે પણ. દરેક ખોવાઈ ગયેલી વસ્તુ શોધવાથી મળી રહે છે, પણ જ્યાં વિશ્વાસ ખોવાઈ ગયો હોય ત્યાં પાછો ક્યારેય નથી મળતો. આપણે તો મજાક કોઈને દુઃખ આપતા ડરીએ છીએ, પણ અમુક લોકો તો સમજી વિચારીને પણ કોઈકના દિલો સાથે રમી જતા હોય છે. સાચું કહ્યું હતું કોઈએ કે એકલા રહેતા, કેમ કે લોકો કેટલા પણ સારા કેમ ના હોય, સાથ છોડી જ જાય છે.